પણ આજના પાસનું શું થયું? ये फंस गया। એક કરોડનું એટલા આજના પાસનું શું થયું ભાઈ? આપણે આ પાસ માટે તો બહુ બધું કરીએ છીએ, પણ આપણી જૂની ગરબીનું શું? અમે પણ તમારી જેમ મોડર્ન છીએ. નવરાત્રીના ફંક્શન માણવા દર વખતે જઈએ છીએ. અમે પણ ડીજે માં ડાન્સ કરીએ છીએ, એમાં કંઈ ખોટું નથી, પણ એક વાત સમજવાની છે. ઘરે ગવાતા ગરબા અને એનું મહત્વ ક્યાંક ગુમ થઈ ગયું છે. તમને નથી લાગતું? મારી તમારા પાસે એક નાની વિનંતી છે. આ નવરાત્રી ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ તમારા ગરબા માટે રાખો. નાની દીકરીઓની ગરબી ફેમિલી અને ફ્રેન્ડ સાથે જોવા જાવ અને માતાજીની સ્તુતિ કરી અને એક દીવો જરૂર પ્રગટાવો. અરે ડાન્સ કરો, મજા કરો, બધું કરો, પણ એમાં ભક્તિનો દીવો સળગતો રહે અને આગામી પેઢી સુધી પહોંચે, એ બહુ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણી આ સંસ્કૃતિને બચાવીએ. હું તપન અને હું જુહી, એન્ડ વી વિશ યુ હેપી નવરાત્રી. ને આ વાત જો તમને ગમી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો.